પૂરના પ્રકોપ બાદ નેતાઓએ સંભાળ્યો મોરચો। સીએમએ જામનગરની લીધી મુલાકાત। વડોદરામાં સંઘવી કામે લાગ્યા। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં નેતાઓએ મોરચો સંભાળી લીધો છે। જામનગરમાં પૂરના પ્રકોપ બાદ જામનગર અને જામખંભાળિયા પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। તારાજી બાદ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી। જામનગરમાં રિવ્યુ બેઠક કરી ભારે વરસાદની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો। અધિકારીઓ પાસેથી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી બાદમાં દ્વારકા અને જામખંભાળિયા પહોંચ્યા હતા। બાદમાં વડોદરા પહોંચી સ્થિતિ જાણી હતી। બીજી તરફ પૂરથી બેહાલ વડોદરાની સ્થિતિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંભાળી છે। હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા, સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી, વડોદરાની સ્થિતિ પર બેઠક કરી। હવે શહેરની સફાઈ માટે વધુ ટીમ મદદ માટે બોલાવી છે। પૂર દરમિયાન 118 ફીડર બંધ કરાયા હતા। 22 જેટલા ફીડર હાલ બંધ છે। રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ ફીડર ચાલુ કરાશે। વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવી, અનેક ઘરોના હાલ બેહાલ થઈ ગયા। હવે લોકોની આંખોમાં પૂર। પાણીમાં જતું રહ્યું છે બધું, ઘર વખરી બધું જ ખાવા સુદ્ધાનું અનાજ પણ નથી। બાળકોને પણ સુદ્ધા જમવાનું કે નાસ્તો કે એવું કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી। પાણીની બોટલ સુદ્ધા પહોંચાડવાની જવાબદારી અમે લીધી હતી। અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે, એ લોકો અંદર સુદ્ધા આવ્યા નથી। વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે પથારી ફેરવ્યા બાદ હવે કંઈક આ રીતે લોકોની આંખોમાં દુઃખ દર્દનું પૂર આવ્યું છે। આખું વડોદરા ડૂબી જતા અનેક લોકોના ઘરના હાલ બેહાલ થઈ ગયા છે। પૂરે ઘરમાં એવી પથારી ફેરવી દીધી છે કે લોકોના સપના પૂરમાં તણાઈ ગયા છે। લોકોની મહામહેનત એક ઝાટકે પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની આંખોમાં આંસુ બંધ થતા નથી। અમિતનગરના લોકો રડતી આંખોએ પણ કહી રહ્યા છે કે પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી। રસ્તા પર અને ઘરોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં 3-3 ફૂટ પાણી ભરાયેલા છે। પાણીમાં બધું જ ડૂબી જતા લોકોને ભારે નુકસાન થયું છે। લોકોએ ખાધા પીધા વગર 2-3 દિવસ વિતાવ્યા છે। પાણી ઓસર્યા બાદ પરિવારજનોની ખબર અંતર પૂછવા આવતા સર્જાઈ રહ્યા છે કરુણ દ્રશ્યો। તો રહેણાંક વિસ્તારો અને કમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી પાણી ઉતરી ગયા, પરંતુ સમા ઉર્મી સ્કૂલ રોડ નીચે આવેલ રોયલ પાલ્મ રેસિડેન્સી અને અર્થ ઇઓન કોમ્પ્લેક્સમાં હજુ પાણી ભરાયેલા છે। અહીં 3 દિવસથી લોકો ફસાયેલા છે, કોઈ બચાવવા આવ્યું નથી। આખો વિસ્તાર ડૂબેલો છે। બેઝમેન્ટમાં મોંઘીદાટ કાર ડૂબેલી છે, તો બ્રિજ પર પણ કારનો ખડકલો જોવા મળ્યો છે। બીજી તરફ પૂર બાદ વડોદરાના વાહનોની દશા જોઈ લો। વિશ્વામિત્રી નદીનો પ્રકોપ અને મેઘતાંડવ બાદ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। સમા ઉર્મી સ્કૂલ રોડ પર પાણી બાદના દ્રશ્યો જોવા મળ્યા। પાણી ઉતર્યા બાદ અકસ્માત થયેલી કાર અને મૃત હાલતમાં પશુ નજરે પડ્યા। આસપાસની સોસાયટીઓના રહીશોએ બ્રિજ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી છે। 20 કરોડના ખર્ચે બનેલો બ્રિજ હાલ માત્ર વાહનોના પાર્કિંગ માટે ઉપયોગમાં આવી રહ્યો છે। અહીં પણ પાણી પહોંચી જતા કારો તહેસ નહેસ થઈ ગઈ। પાણીની પુષ્કળ આવત બાદ માં રેવાના આકાશી દ્રશ્યો જોઈ અભિભૂત થઈ જશો। એસઓયુનો અદ્ભુત આકાશી નજારો જુઓ। અદ્ભુત આકાશી દ્રશ્યો છે નર્મદાના કેવડિયાના। અહીં મેઘ મહેર બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે। ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી થઈ ગઈ છે સ્થિર। નર્મદા ડેમની જળસપાટી 134.21 મીટર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી। તો ઉપરવાસમાંથી 2,40,339 ક્યુસેક પાણીની આવક ચાલુ। તો નર્મદા ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા કરાયા છે, જ્યારે નદીમાં કુલ 1,91,194 ક્યુસેક પાણીની આવક। ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। આકાશી મહેર બાદ જુઓ આકાશી નજારો, જાણે પ્રકૃતિ સોળે કળાએ શણગાર કરીને સજી હોય તેવું લાગી રહ્યું છે। જામનગર 5 દિવસથી પાણીના કબજામાં, અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ। જામનગરમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। નોનસ્ટોપ વરસાદના પગલે 5મા દિવસે પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। હજુ જામનગર શહેરને પાણીએ બાનમાં લીધેલું જ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આકાશી આફતથી જામનગરની રફતાર થંભી ગઈ છે। જુઓ જામનગર વોર્ડ નંબર 11ના દ્રશ્યો। અહીંની રાજમોતી સોસાયટી 5 દિવસથી પાણીમાં ગરકાવ છે। રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। લોકોના ઘરમાં 4-4 ફૂટ પાણી ઘૂસી જતા 5 દિવસથી ખાધા પીધા વગરના તડફડિયાર મારતા જોવા મળ્યા। દૂધ પણ મળતું નથી। તો તેની સાથે જે વિસ્તારમાં પાણી ઓસરી ગયા છે ત્યાં હવે કિચડનું સામ્રાજ્ય છવાયું છે। જામનગરના વિભાપરના ભગવતી પાર્કમાં જોવા મળ્યા તારાજી પછીના દ્રશ્યો। ચોતરફ પાણીમાં દિવસો વિતાવ્યા બાદના દ્રશ્યોએ અનેક પરિવારોને હેરાન પરેશાન કરી દીધા। પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ હજુ પણ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળતા તેને સાફ કરવામાં સ્થાનિકોને લાગી ગયો છે અનેક સમય। વરસાદી પૂર બાદ ઘરોમાં પાણી ઓસરતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદમાં વરસાદ થંભ્યાને 24 કલાક થઈ ગયા છે, પરંતુ હજી પણ અનેક વિસ્તાર બેટમાં છે।
આ દ્રશ્યો કોઈ ગામડાના નથી. આ છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદ. અહીં વરસાદ થંભી ગયા અને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ અનેક વિસ્તાર પાણીમાં ડૂબેલા છે. સૌથી ખરાબ સ્થિતિ છે અમદાવાદના મધુમતી આવાસ યોજનાની. અહીં છાતી સુધી પાણી ભરાતા જાણે આવાસ પાણીનો કાયમી વાસ થઈ ગયા હોય તેવું લાગે છે. પાણીમાંથી બધું જ સમાઈ ગયું છે. એક માળ ડૂબી ગયો છે. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોએ પણ જળ સમાધિ લઈ લીધી છે. અહીં 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. સ્થિતિ એવી છે કે પ્રસૂતા મહિલાને માંડ પાણીમાંથી કાઢી હોસ્પિટલ ખસેડાઈ રહી છે. અમદાવાદના વિકસિત વિસ્તાર બોપલ ઘુમામાં પણ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળ્યા. બોપલ ઘુમા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું. આરોગ્ય કેન્દ્ર ગેટ અને રસ્તાના ગટરના પાણી ભરાઈ ગયા. જોકે વરસાદે વિરામ લીધો હોવા છતાં ગટરો ઉભરાયેલી જોવા મળી. આ તરફ સ્થાનિકો માટે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ બોપલ ઘુમામાં રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમદાવાદનો ત્રાગડ અંડરપાસ હજી પણ બંધ હાલતમાં છે. 2 દિવસ વીતી ગયા છતાં પાણીનો નથી થયો નિકાલ. ગાંધીનગર ફાયર બ્રિગેડે પાણી નિકાલની શરૂ કરી છે કામગીરી. વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ તરફ અવરજવર માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અમદાવાદનું કઠવાડા જીઆઈડીસી પણ ડૂબી ગઈ છે. ભારે વરસાદ બાદ અહીં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કઠવાડા જીઆઈડીસીમાં જાણે પાણીમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આખી જીઆઈડીસી પાણીમાં ગરકાવ છે. આખી જીઆઈડીસીમાં ઢીચણ સુધી ભરાયેલા પાણી છે. પાણીને કારણે નાના ઉદ્યોગકારોના રોજગાર ઉપર વર્તાઈ રહી છે ભારે અસર. બાવળા તાલુકાના કોચરિયા ગામમાં પણ ભરાયા છે પાણી. ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે. આખું ગામ અને ગામના ખેતરો બેટમાં ફેરવાતા જનજીવનને માઠી અસર થઈ છે. ગામના શિવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. તો ધોધમાર વરસાદથી ધંધુકા પાણી થયું. ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ઊભા પાકમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. વરસાદથી રીંગણ, ટામેટા, મરચા, ભીંડા, ગવાર બધું જ શાકભાજી પાણીમાં ડૂબી ગયું. મહીસાગરમાં ભારે વરસાદ બાદ કડાણા ડેમ છલકાવાની તૈયારીમાં. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ડેમો છલકાયા. નદીઓ ગાંડીતુર બની ગઈ ત્યારે મહીસાગરની જીવાદોરી સમાન કડાણા ડેમ છલકાવાની તૈયારીમાં છે. કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ડેમમાં 54,787 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ કડાણા ડેમ 89.87% ભરાયો છે, ત્યારે મહીસાગરમાં કડાણા ડેમના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ડેમમાંથી પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી આ વિસ્તારના લોકોની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. પંચમહાલમાં મેઘમહેર બાદ ઘોઘંબાનો કરાડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. મેઘરાજાની મહેરને પગલે પંચમહાલના ઘોઘંબાનો કરાડ ડેમ ઓવરફ્લો થયો. 5 વર્ષ બાદ કરાડ ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડેમમાં મબલખ પાણીની આવક થતા નદી કાંઠા અને ઉપરવાસમાં આવતા હાલોલ, કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગામોને એલર્ટ કરાયા, જેમાં ઘોઘંબાના 12, હાલોલના 5 ગામ અને કાલોલ તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. 2019 બાદ ડેમ ઓવરફ્લો થતા કાલોલ અને ઘોઘંબાના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. કરાડ ડેમમાંથી કાલોલ અને ઘોઘંબા તાલુકાના 25 ગામમાં કેનાલ મારફતે આપવામાં આવે છે પાણી. સિંચાઈનું પાણી અને એક જૂથ પાણી પુરવઠા યોજના છે કાર્યરત. આકાશી કહેરથી હજારો લોકો બેઘર, જવાનો બન્યા લોકોના જીવના ઉદ્ધારક. ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક લોકો બેઘર થયા છે. સૌથી ખરાબ સ્થિતિ વડોદરાની છે. વડોદરામાં આર્મીની ટીમે મોરચો સંભાળી લીધો છે. હવે ભૂખ્યા તરસ્યા વડોદરાવાસીઓ માટે આકાશમાંથી કહેર નહીં પરંતુ ફૂડ પેકેટ અને મદદ ઉતરી રહી છે. હેલિકોપ્ટરથી આર્મીના જવાનો ફસાયેલા લોકો સુધી પહોંચી રહ્યા છે. સિદ્ધાર્થ બંગલોમાં હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું. અરણી વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી. વહેલી સવારથી જ અરણી વિસ્તારના ફ્લેટ પર પાણી અને ખોરાકની સામગ્રીઓ પહોંચાડવામાં આવી. તો મુજમહુડા વિસ્તારમાં આર્મીએ મોરચો સંભાળ્યો. સામ્રાજ્ય બંગલોમાં આર્મી જવાનોએ લોકોનું રેસ્ક્યુ કર્યું. બંગલામાં ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો. ઘર નીચે પાણી ભરાતા બીજા માળ પર ફસાયેલા હતા લોકો 3 દિવસથી ખૂબ પરેશાન હતા. પોરબંદરમાં પણ બચાવ ટીમ દેવદૂત બની છે. પોરબંદરના કુતિયાણામાં રાહત બચાવ ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું. કુતિયાણામાં પાણી ભરેલા જળબંબાકાર વિસ્તારમાં 2 લોકો ફસાયા, જે બાદ બંને લોકોનું હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું. પોરબંદર શહેરમાં ગળાડૂબ પાણીમાંથી પૂર પીડિતોને કરાયા રેસ્ક્યુ. ફાયર બ્રિગેડના જાબાઝ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા. ફાયર વિભાગે 50થી વધુ લોકોને બહાર કાઢ્યા હતા. દ્વારકામાં પાણીના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને પહોંચી એનડીઆરએફ આર્મીની ટીમ. અહીં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. અંધારપટ અને ઘર ડૂબે તેટલા પાણીમાં એનડીઆરએફે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. એનડીઆરએફની ટીમે ઘરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરી લોકોનું દિલ જીતી લીધું. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી. ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. સસોઈ ડેમના પાણીના પ્રવાહમાં કેટલાક શ્રમિકો ફસાયા હતા. આમરા અને શાપર ગામના લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. શ્રમિકો ફસાયાની જાણ થતાં જ શાપર ગામના સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ માટે પ્રયત્ન કર્યો. વરસતા વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. શાપર ગામના કેટલાક લોકો ફસાયા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મીની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર સાથે તાલુકા પંચાયત અને મામલતદાર પણ જોડાયા હતા. આ ઉપરાંત પોલીસ તથા સ્થાનિક માછીમારોની સહિતનાઓએ સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને લોકોને બચાવ્યા.